લગ્ન, લ વત્તા જ્ઞ થાય છે બરાબર. અહીંયા લ છે ને બોલાય છે લ હારે, લગ્ન બરાબર. તો અહીંયા લ છે શું થાય તો કે ગુરુ થશે અહીંયા, અને આ ગ અને ન છે શું થશે તો કે લઘુ થશે. આગળ જોઈએ તો સત્ય બરાબર, સત્ય. અહીંયા જોઈએ તો સ છે એ શું થશે તો કે લઘુ થશે. અને ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા છંદ છે એ શીખવાના છે કે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર મોસ્ટ પોપ્યુલર ટોપિક હોય ને તો આ છે કે છંદ છે એ બધાને અઘરા પડે છે બરાબર. અઘરા પડે છે અને સાથે સાથે મોસ્ટ ઓફ બધી એક્ઝામ, ગવર્મેન્ટ એક્ઝામની અંદર બધે છે છંદ મોસ્ટ ઓફ પૂછાતા જ હોય છે બરાબર. તો આજે આપણે આ છંદનું છે સોલ્યુશન લેવાનું છે બરાબર. છંદ છે પહેલાં સમજી લઈએ કોને કહેવાય છે બરાબર. કાવ્યમાં માધુર્યતા લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેને શું કહેવાય તો કે છંદ કહેવાય. છંદ છે એ કંઈ નથી, એક કાવ્યની અંદરથી કોઈ પણ એક અથવા તો બે પંક્તિ છે લઈ અને તમને પૂછી લે તો આ શું છે તો કે છંદ છે. પણ એનું માપ હોય છે અક્ષરોનું બરાબર છે. કોઈ પણ 16 અક્ષરનો હોય છે, 19 અક્ષરનો હોય છે બરાબર. આ રીતે છે અહીંયા માપ આવે છે. આગળ જોઈએ તો છંદ એ કવિતાનું માપ છે બરાબર. આ જ રીતે ત્યાર પછી અહીંયા જોઈએ તો છંદને સંસ્કૃતમાં શું કહેવાય તો કે વૃત્ત કહેવાય, એટલે કે વર્તુળ બરાબર. વૃત્તને આપણે શું કહીએ છીએ તો કે વર્તુળ કહીએ છીએ. શા માટે ભાઈ વર્તુળ કહેવાય છે? વર્તુળ છે કેવું હોય તો કે ગોળ હોય છે બરાબર. અહીંયા છે ને આપણને લઘુ અને ગુરુ આ બંને જે કંઈ અક્ષરો આવે છે ને બરાબર, તો આની છે એ પુનરાવર્તન થાય છે, એની ગોઠવણી થાય છે બરાબર. એટલા માટે છે એને વર્તુળ કહેવાય છે. અને ત્યાર પછી અંગ્રેજીમાં જોઈએ તો એને શું કહેવાય તો કે મીટર કહીએ છીએ, માપ કહીએ છીએ. માપવા માટે આપણે એને શું કહીએ તો કે મીટર છે એ કહેતા હોઈએ છીએ બરાબર. આને કહેવાય છે. શા માટે ભાઈ મીટર કે માપ શા માટે કહેવાય તો કે આપણે અહીંયા અક્ષરોની છે ગણતરી થતી હોય બરાબર. માપ એટલે એને આમ માપવાના નથી કે 1 સેમી લાંબા છે, 2 સેમી લાંબા નહીં, આ રીતે નહીં. પણ એનું માપ કઈ રીતે તો કે આ છંદ છે આપણને 16 અક્ષરનો છે, આ છે 19 અક્ષરનો છે, આ રીતે. હવે અહીંયા આગળ જોઈએ તો છંદ મહત્વનો ગુણધર્મ છંદનો છે એક મહત્વનો ગુણધર્મ છે શું તો કે પુનરાવર્તન બરાબર. પુનરાવર્તન છે કઈ રીતે તો કે લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, આ રીતે છે એ બધે ગોઠવણી હશે અને વારંવાર છે એનું પુનરાવર્તન પણ થતું હશે બરાબર. આ જે કંઈ એનો છંદનો જે કંઈ નિયમ છે ને આના આધારે છે આપણે કવિતાઓ છે લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો છંદ એ કાવ્યનો બાહ્ય ભાગ છે. છંદ છે ને એ કાવ્યનો છે કેવો ભાગ છે તો કે બાહ્ય ભાગ છે. શા માટે તો કે કાવ્ય જે કોઈ પણ લખેલું છે એની પંક્તિઓ જે કંઈ અહીંયા છંદ આપણને આપેલો છે એ છંદને આપણે અંદરનો જો કંઈ એનો અર્થ છે એ ડીપમાં સમજવા જઈએ બરાબર તો છે એ અંતર્ભાગ થશે બરાબર. પણ આ છે એ શું છે તો કે આપણે બહારથી જ છે એને જોવાનું હોય છે, આપણે એના અર્થ ઉપર જતા નથી. એટલા માટે છંદ છે એ કાવ્યનો શું છે તો કે બાહ્ય ભાગ છે. આગળ હવે જોઈએ, હવે અહીંયાથી છે આપણે નિયમો છે ફર્સ્ટ ઓફ ઓલથી જોતા જવાના છે જેથી કરી અને આપણને છે છંદમાં છે પ્રશ્ન થાય નહીં બરાબર. અહીંયા પહેલો જ નિયમ અને એની પહેલાં આપણને છે એ ખબર હોવી જોઈએ કે લઘુ અને ગુરુ કોને કહેવાય બરાબર. લઘુ અને ગુરુ એની સાઇન છે અહીંયા છે બરાબર, લ અને ગા. હવે આગળ અહીંયા સ્વર આપણે જોવા જઈએ તો સ્વરની અંદર હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર આવશે બરાબર, 2 સ્વર હશે. હવે અહીંયા સ્વરની અંદર આપણે જોઈએ તો હસ્વ સ્વરની અંદર આપણને છે શું શું હોય તો કે અ હોય, ઈ હોય, ઉ હોય, રૂ હોય બરાબર. આ છે શું થશે તો કે 4 છે હસ્વ સ્વર થશે. અને સેમ સામે આપણે જોઈએ દીર્ઘ સ્વરની અંદર તો કે આ ઈ પણ કેવો આવશે મોટો ઈ આવશે. ઉની અંદર મોટો ઉ, એ, ઐ, ઔ, અને અહ. આ છે એ શેમાં આવશે તો કે દીર્ઘ સ્વરમાં, એટલે કે ગુરુ એને કહેવાશે બરાબર. અને અહીંયા જોઈએ હસ્વની અંદર તો એને શું કહેવાશે તો કે લઘુ કહેવાશે. અહીંયા જોઈએ તો આપણે વ્યંજનમાં ક, કી, એટલે આ ટૂંકમાં છે આપણે જે સ્વર છે એ યાદ રાખી લીધા એટલે આપણને વ્યંજન પણ યાદ રહી ગયા, સમજી લેજો. કારણ કે અહીંયા કીની અંદર પણ શું છે તો કે ઈ છે છુપાયેલો છે બરાબર, રસ્વ ઈ છે છુપાયેલો બરાબર. આગળ જોઈએ તો કુ છે, કર છે, ત્યાર પછી કની માથે રેફ હોય એ રીતે, પછી ક્રુ છે બરાબર. આ બધા છે અહીંયા આવશે. હવે અહીંયા આગળ આપણે ઉદાહરણો જોઈએ તો આપણને છે વધારે સમજાશે બરાબર. અહીંયા આપણે જોઈએ ને તો કરણ છે. કરણની અંદર શું છે તો કે સિમ્પલ જ છે. જુઓ ક છે વ્યંજન છે અને સાદો છે તો આ છે શું થશે તો કે લઘુ થશે. ર છે કેવો છે તો કે લઘુ છે. હણ છે કેવો છે તો કે લઘુ છે બરાબર. જનકની અંદર જ છે કેવો તો કે લઘુ, ન કેવો લઘુ, અને ક પણ છે કેવો તો કે લઘુ આવશે.
ત્યાર પછી અહીંયા જોઈએ તો ટ છે શેમાં આવશે તો કે લઘુ આવશે, ન લઘુ આવશે, સેમ જ અહીંયા ટ ને ન છે કેવા આવશે તો કે લઘુ આવશે. ત્યાર પછી અહીંયા દિવસની અંદર જોઈએ તો દી છે એ કેવો છે તો કે રસ્વ છે, તો અહીંયા દી છે કેવો આવશે તો કે લઘુ આવશે. ત્યાર પછી અહીંયા વ લઘુ અને સ પણ લઘુ આવશે. આગળ અહીંયા જોઈએ તો કનું છે તો અહીંયા ક છે કેવો આવશે તો કે લઘુ આવશે. અહીંયા નું રસ્વવાળું તો શું આવશે તો કે લઘુ આવશે. બરાબર, અહીંયા લઘુની અંદર લઘુ પણ છે કેવું છે તો કે બંને છે એ કેવા આવશે તો કે લઘુ આવશે. આગળ અહીંયા જોઈએ તો વીનુની અંદર વી છે કેવો છે રસ્વવાળું છે, નું છે કેવું છે રસ્વવાળું, બંને લઘુ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઋતુ છે તો અહીંયા રૂ પણ છે કેવો આવશે તો કે લઘુ આવશે. તું છે એટલે રસ્વવાળું છે તો અહીંયા શું આવશે તો કે લઘુ આવશે. જો અહીંયા દીર્ઘવાળું હોત તો શું થતું તો કે ગુરુ થઈ જાત. બરાબર, આ બધા છે આપણને લઘુના ઉદાહરણો છે. હવે અહીંયા આગળ જોઈએ તો આકાશી, અહીંયા આ છે શેમાં આવશે તો કે દીર્ઘ સ્વરની અંદર આવશે એટલે શું થશે તો કે ગુરુ થશે. ગુરુ કાની અંદર કા છે એની અંદર છે શું છુપાયેલું તો કે આ છે તો અહીંયા શું આવશે તો કે ગુરુ આવશે. શી ની અંદર દીર્ઘ ઈ છે, બરાબર, તો અહીંયા શું થશે તો કે છે ગુરુ થશે. એની આગળ જોઈએ તો કૌશૈલી છે, કૌશૈલીની અંદર કૌ છે, બરાબર, તો આ છે શું છે તો કે દીર્ઘ છે તો છે એ શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી શઈ છે એ દીર્ઘ છે તો એ શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી લી છે એ ગુરુ થશે. મોદિકાની અંદર મો દીર્ઘ, દી દીર્ઘ અને કા પણ દીર્ઘ થશે. ત્યાર પછી સુધીરા, દિશા અને સમીકાશી, બરાબર, સોરી રામીકાશી, બરાબર, આ બધા છે કેવા છે તો કે દીર્ઘ છે. હવે આગળ અહીંયા જોઈએ તો હવે અહીંયા બીજો નિયમ આવે છે. શું છે તો કે તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર શું થશે તો કે ગુરુ થશે. તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર હોય તો એ છે શું થશે તો કે ગુરુ થશે. હવે અહીંયા અનુસ્વારની અંદર આપણે જોઈએ તો તીવ્ર અનુસ્વાર અને મંદ અનુસ્વાર બે અનુસ્વાર આવશે. તીવ્ર અનુસ્વાર છે એ કઈ રીતે, અહીંયા હવે તીવ્ર છે એટલે કે તીવ્રતા છે આપણે બોલતા હોય તો અનુભવાય, બરાબર. અહીંયા કંપાસ, બરાબર, અહીંયા કમ છે એ શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી અહીંયા પા છે એ શું થશે તો કે લઘુ થશે અને સ છે એ કેવું થશે તો કે લઘુ થશે. ત્યાર પછી જોઈએ તો ગંગા, બરાબર, અહીંયા ગંગા આ રીતે તો અહીંયા છે શું થાય તો કે ભાર અનુભવાય છે તો આ શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી ગંગા, હવે આ ગા છે એ શું છે તો કે લઘુ છે, સોરી ગુરુ છે તો અહીંયા છે એ શું થશે તો કે ગુરુ આવશે બંને. ત્યાર પછી ભંગારની અંદર જોઈએ તો ભંગ છે એ શું થશે તો કે ગુરુ થશે, ગા છે એ ગુરુ થશે અને ર છે એ શું થશે તો કે લઘુ થશે. હવે અહીંયા આગળ જોઈએ નંદ, નની ઉપર છે એ શું આવશે તો કે ગુરુ આવશે. દ છે એ શું થશે તો કે લઘુ થશે, બરાબર. આગળ હવે જોઈએ તો લંકા, લણ છે એ શું થશે તો કે આપણને ગુરુ થશે, બરાબર. કા છે એ શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો શંકા, શંકાની અંદર શંકા આ રીતે બોલાય છે તો શ છે એ શું થશે તો કે ગુરુ થાય, બરાબર. કા છે એ શું થશે તો કે ગુરુ થશે. જો એને લઘુ હોય તો ગુરુ કરવાનો છે, બાકી ગુરુ હોય તો એમને રહેવા દેવાનો છે. આગળ જોઈએ તો છંદ, છંદ છે તો અહીંયા શું થશે છ છે શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી દ તો કે લઘુ થશે. ચિંતનની અંદર ચી છે એ અહીંયા લઘુ છે પણ ચિંતન બોલીએ તો ચી ઉપર છે શું આવે તો કે ભાર આવે, લઘુ છે તેમ છતાં શું થશે તો કે ગુરુ થશે. ત્યાર પછી ત અને ન આ બંને છે શું છે તો કે લઘુ છે તો અહીંયા લઘુ જ રહેશે. હવે આગળ જોઈએ મંદ છે, બરાબર છે, અનુભવાતું ન હોય. કુંવારું, હવે આપણે એને એમ બોલીએ છીએ કુંવારું, નહીં એવું નથી બોલતા તો આ છે એ શું થશે તો કે લઘુનું લઘુ રહેશે. વા છે એ શું છે તો કે ગુરુ થશે. ત્યાર પછી રૂ છે, બરાબર, આ રૂ છે એ શું થશે તો કે લઘુ છે તો એ લઘુ જ રહેશે. આગળ જોઈએ અહીંયા ખાવું, બરાબર, તો અહીંયા ખાવુંની અંદર ખા છે એ કેવો છે તો કે ગુરુ છે તો એ ગુરુ રહેશે. ત્યાર પછી અહીંયા વુ છે, બરાબર, તો એ રસ્વ છે તો એ શું છે તો કે લઘુ છે તો અહીંયા લઘુ રહેશે. હવે ત્યાર પછી અહીંયા જોઈએ તો ઘઉં છે, બરાબર, ઘઉં છે, બરાબર, તો અહીંયા ઘ છે એ શું છે તો કે લઘુ છે. ત્યાર પછી ઉ છે એ કેવું છે તો કે લઘુ છે તો આ બંને છે એ શું રહેશે તો કે લઘુ રહેશે. ત્યાર પછી બોલતું, બરાબર. હવે અહીંયા આગળ જોઈએ તો કહું આવે છે. ત્યાર પછી સુવાળું આવે છે, બરાબર. આ રીતે અહીંયા છે મંદ છે આવશે. આગળ જોઈએ તો હવે અહીંયા આપણને ત્રીજો નિયમ આવે છે. શું છે તો કે જોડાક્ષરોની પૂર્વનો અક્ષર છે એ શું થશે તો કે ગુરુ થશે. અહીંયા એક નોટ પણ છે ભેગી આપેલી છે કે જોડાક્ષરને એક જ અક્ષર ગણવામાં આવે છે. જોડાક્ષર કોઈ પણ હોય, માની લો કે અહીંયા ક્ષ છે તો શું થાય તો કે ક વત્તા શ થશે, બરાબર. અહીંયા ક વત્તા શ થયો ને તો આ અહીંયા છે બે છે શબ્દો હશે તો છે એ શું થાય તો કે એક જ ગણવાનો રહેશે,
બરાબર, અથવા તો શ્ય છે, આ બંને છે જોડાયેલા છે, તો આ બે અક્ષર નથી ગણવાના, શું ગણવાનો? એક જ અક્ષર ગણવાનો છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે જોડાક્ષરની આગળનો અક્ષર છે એની આગળનો જે પૂર્વનો અક્ષર છે એ ગુરુ બને અને ન બને. અહીંયા ગુરુ બને છે એની અંદર જોઈએ તો ક્યારે ગુરુ બનશે? તો કે જ્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને લાગતા આગળનો લઘુ અક્ષર ગુરુ બનશે. આ આપણે જે યુટ્યુબમાં અથવા તો કોઈ પણ ક્લાસની અંદર છે જોતા હોય તો મોસ્ટ ઓફ છે એ ડાયરેક્ટ છે આપણે કહી દઈએ છીએ, બરાબર, કે જે ગુરુ બનશે અને નહીં બને, જોડાક્ષરની આગળ છે ગુરુ બનશે, બરાબર, આ વસ્તુ કહી દે છે અથવા તો નથી બનતા. પણ ક્યારે બને છે ને ક્યારે નથી બનતા ને આ વસ્તુ છે અહીંયા શીખવાની છે, બરાબર. અહીંયા ગુરુ બને છે ને એવા છે ને 90% શબ્દો હશે, બરાબર, પણ નહીં બનતા હોય ને એવા 10% શબ્દો આપણને અહીંયા જોવા મળશે, બરાબર. એટલા માટે છે આ શીખવું જરૂરી છે. આગળ જો થડકો લાગે છે ને તો જ ગુરુ બનશે, જો નહીં લાગતો હોય ને તો છે ગુરુ બનશે નહીં, બરાબર. આગળ અહીંયા જોઈએ તો કલ્પના. થડકો લાગવો એનો મતલબ છે શું થાય? તો કે છે લખેલું છે બીજું છે, બરાબર, પણ બોલવામાં બીજું બોલાય છે. અહીંયા જોઈએ તો આપણે કલ્પના છે, બોલાય છે શું? કલ્પના. આ રીતે બોલાય છે, કલ અને પના, આ રીતે બોલાય છે આપણને અહીંયા, બરાબર. તો અહીંયા જોડ્યું કોણ છે? તો કે લ અને પ છે જોડેલા છે, બોલાય છે કોણ ભેગું? ક અને લ જોડાય છે, બરાબર. અહીંયા છે આ જોવાનું છે, બરાબર. અહીંયા જોઈએ ને તો કલ્પના, અહીંયા એટલે છે થડકો લાગે છે તો કે હા, અહીંયા જોઈએ તો ક છે ને ટૂંકમાં છે જોડાયેલું હોય અને બીજા સાથે જે બોલાતું હોય ને તો છે શું થાય? તો કે થડકો લાગે એવું કહેવાય, બરાબર. એટલા માટે છે ક છે એ શું થશે? તો કે અહીંયા છે ગુરુ થશે. ત્યાર પછી લ અને પ આ બંને છે શું થશે? તો કે લઘુ રહેશે. એટલે છે અહીંયા 1, 2 ને 3 જ શબ્દો છે અહીંયા જોવા મળશે. અહીંયા લ અને પ બંને એક જ ગણાશે, અહીંયા 1, 2 અને 3 આ 3 જ શબ્દો અહીંયા, એટલે ટૂંકમાં વર્ણ છે ને અહીંયા 3 જ રહેશે. આગળ જોઈએ તો ના છે શું છે? તો કે ગુરુ છે. ત્યાર પછી લગ્ન, લ વત્તા જ્ઞ થાય છે, બરાબર. અહીંયા લ છે ને બોલાય છે લ હારે, લગ્ન, બરાબર. તો અહીંયા લ છે શું થાય? તો કે ગુરુ થશે અહીંયા, અને આ ગ અને ન છે શું થશે? તો કે લઘુ થશે. આગળ જોઈએ તો સત્ય, બરાબર, સત્ય. અહીંયા જોઈએ તો સ છે એ શું થશે? તો કે લઘુ થશે, અને ત ને ય શું થશે? તો કે ગુરુ થશે, લઘુ થશે. હવે અહીંયા આગળ જોઈએ તો અભિમન્યુ. અભિમન્યુની અંદર અ છે શું થાય? તો કે અભિમન્યુ, બરાબર છે. અહીંયા જોઈએ તો અ છે એ શું થશે? તો કે લઘુ થશે. ત્યાર પછી ભી છે એ લઘુ થશે. મ છે એ શું થશે? તો કે ન અને ય છે જોડાયેલો છે, બોલાય છે કોની હારે? મ ની હારે બોલાય છે, તો મ છે એ લઘુ થશે. ત્યાર પછી મ છે એ શું થશે? તો કે ગુરુ થશે. અને અહીંયા ન ને યુ છે આ છે શું થશે? તો કે લઘુ રહેશે. આગળ અહીંયા જોઈએ દિલ્હીની અંદર જોઈએ તો લ છે એ કોની હારે જોડાયેલો છે? હ હારે છે જોડાયેલો છે, બરાબર. પણ અહીંયા છે આપણે જોઈએ તો દી છે કેવો છે? તો કે રસવાવાળું છે, એટલા માટે છે શું થાય? તો કે લઘુ થાય. પણ એ દિલ્હી, બરાબર, લ છે દી હારે બોલે છે ને તો એ દ છે કેવો થઈ જશે? તો કે છે ગુરુ થશે. અને લ અને હી છે કેવો છે? જો એ ગુરુ હોય તો એને ગુરુ રહેવા દેવાનો છે, લઘુ હોય તો એને લઘુ કરવાનો છે, બરાબર. અહીંયા જોઈએ તો લઘુ નહીં આવે, પણ અહીંયા શું આવશે? તો કે ગુરુ આવશે, કારણ કે ઈ છે કેવો છે? દીર્ઘ છે, તો આ છે શું થશે? તો કે ગુરુ થશે. ત્યાર પછી દિવ્ય ભાસ્કરની અંદર છે આપણને બે છે આપણને જોવા મળે છે ટૂંકમાં. અહીંયા જોઈએ તો દી આરે છે વ્ય બોલાય છે, તો છે દી છે શું થશે? તો કે ગુરુ થશે. ત્યાર પછી વ્ય છે શું થશે? તો કે લઘુ થશે. ભા છે શું છે? ભાસ્કર, બરાબર. અહીંયા સ છે ભારે બોલાય છે, પણ એ શું છે? તો કે ગુરુ છે, તો ગુરુ જ રહેવા દેવાનો છે. ત્યાર પછી ક છે એ શું થશે? તો કે લઘુ થશે. ને ર પણ છે શું થશે? તો કે લઘુ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અક્ષ છે. યાદ રાખજો આ ક્ષ છે આપણને અહીંયા જોડેલો દેખાતો નથી, પણ અહીંયા ક્ષ છે એ શેનાથી બને છે? તો કે ક વત્તા શ થી બને છે. ત્યાર પછી અહીંયા યજ્ઞની અંદર જ્ઞ છે એ શેનાથી બને છે? તો કે જ વત્તા ગ થી બને છે. એટલે છે આમ દેખાતા નથી, પણ એ જોડાક્ષર જ છે. અહીંયા જોઈએ તો અ છે અક્ષ, બરાબર. તો અહીંયા અ છે શું થશે? તો કે ગુરુ થશે. અને ક્ષ છે તો કે લઘુ રહેશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો યજ્ઞ, અહીંયા ય છે શું થાય? તો કે ગુરુ થશે. અને જ્ઞ છે શું થશે? તો કે લઘુ થશે. હવે આગળ અહીંયા જોઈએ તો હવે શું છે? તો કે ગુરુ ન બનતા હોય, એટલે કે જ્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને ન લાગે ત્યારે આગળનો લઘુ અક્ષર લઘુ જ રહે
છે, કોઈ પણ આગળના અક્ષરને થડકો નથી લાગતો, એટલે કે જે લખેલું છે એ જ બોલાય છે, બરાબર. અહીંયા ગળ્યું તો અળ અને ય છે ભેગો બોલાય છે તો છે અહીંયા થડકો નથી લાગતો, તો અહીંયા ગ છે એ શું રહેશે તો કે લઘુ જ રહેશે, બરાબર. અહીંયા છે એ લઘુ થશે. ત્યાર પછી યુ છે એ શું થશે તો કે એ પણ લઘુ છે, તો અહીંયા લઘુ રહેશે. ત્યાર પછી મળ્યુંની અંદર જોઈએ તો મ છે કેવો છે તો કે લઘુ જ છે. ત્યાર પછી યુ છે, બરાબર, તો આ છે શું છે તો કે લઘુ છે, તો લઘુ જ રહેશે. આગળ અહીંયા જોઈએ તો જડ્યું, બરાબર. અહીંયા જોઈએ તો જ છે અલગ જ બોલાય છે, તો જ છે શું થશે તો કે લઘુ થશે, ને ડ્યુ છે શું થશે તો કે લઘુ થશે. હવે અહીંયા એવી જ રીતે ત્યાર પછી અહીંયા શું આવે તો કે પડ્યો આવે છે, બરાબર. અહીંયા પણ છે એવું જ થશે. આગળ જોઈએ હવે અહીંયા આપણે જોઈએ તો ચોથો નિયમ આવે છે વિસર્ગ, એટલે કે ડબલ ડોટ નો હ ઉચ્ચાર થતો હોય તો ગુરુ ગણવો, એટલે કે ગુરુ ગણવો પણ કોને ગણવાનો છે તો કે આગળના અક્ષરને, બરાબર, આગળના અક્ષરને ગુરુ ગણવાનો છે. અહીંયા જોઈએ તો ગુરુ બને ક્યારે બનશે તો કે વિસર્ગ, એટલે કે આ જે ડબલ ડોટ છે નો હ ઉચ્ચાર થાય તો આગળનો લઘુ અક્ષર છે શું થશે તો કે ગુરુ થશે. પણ જો ગુરુ હોય તો એને લઘુ કરવાનો નથી, બરાબર. હવે અહીંયા જોઈએ તો અંતઃકરણ, આપણે એ રીતે વાંચીએ છીએ અંતઃકરણ. અહીંયા હ છે એ બોલાય છે, તો ત છે શું થશે તો કે લઘુ હતો પણ તો શું થાય તો કે એ ગુરુ થઈ જશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો પુનઃ લગ્ન, અહીંયા પણ છે વિસર્ગનો હ હે ઉચ્ચારણ થાય છે, તો અહીંયા ન છે આપણે શું છે તો કે લઘુ છે, તો અહીંયા શું થશે તો કે ગુરુ થઈ જશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અંશતઃ, અહીંયા હ બોલાય છે, તો અહીંયા ત છે એ લઘુ છે, શું થશે ગુરુ થશે. ત્યાર પછી જોઈએ તો નિહ સંતાન, અહીંયા હ છે ઉચ્ચારણ થાય છે, અહીંયા ની છે શું છે તો કે લઘુ છે, અહીંયા શું થશે તો કે ગુરુ થઈ જશે. ત્યાર પછી જોઈએ તો નિહ સ્વાર્થ છે, તો અહીંયા હ છે બોલાય છે, તો અહીંયા ની છે શું થશે તો કે લઘુ છે, બરાબર, તો અહીંયા શું થશે તો કે ગુરુ થઈ જશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ગુરુ ક્યારે ન બને તો કે વિસર્ગનો હ છે એનું ઉચ્ચારણ ન થતું હોય તો આગળનો લઘુ અક્ષર છે શું થશે તો કે લઘુ જ રહેશે. આનો હ છે ઉચ્ચારણ ન થતું તો શું થાય તો કે લઘુ હોય તો લઘુ રહેશે અને ગુરુ હોય તો ગુરુ રહેશે. અહીંયા જોઈએ તો દુઃખ, અહીંયા આપણે એવું બોલીએ દુઃખ નહીં, એવું નથી બોલતા. તો અહીંયા દુ છે કેવો છે તો કે લઘુ છે, તો એને લઘુ જ રહેવા દેવાનો, બરાબર. આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે પાંચમો છે નિયમ છે, બરાબર, કે છંદ પૂરો થાય અને છેલ્લો અક્ષર લઘુ હોય તો એને છે શું કરવાનું તો કે ગુરુ ગણવાનો છે. છંદ છે પૂરો થાય છે, બરાબર, અને છેલ્લો અક્ષર જો લઘુ હોય તો એને શું ગણશું આપણે તો કે ગુરુ ગણશું. અહીંયા ઉદાહરણ આપણે જોઈએ તો કે બપોરી વેળાનું હરિત વર્ણું ખેતર ચૂમ્યું, બરાબર. હવે અહીંયા જોઈએ તો ચૂમ્યું, અહીંયા મ્યુ છે યુ છે શું છે તો કે રસ્વ છે, બરાબર, તો આ શું છે તો કે લઘુ છે, તો આ લઘુ છે ને એને આપણે શું ગણશું તો કે ગુરુ ગણશું. હવે અહીંયા આગળ જોઈએ તો કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પર્વમાં, અહીંયા માં છે શું દર્શાવે છે તો કે ગુરુ છે, તો એને ગુરુ છે રહેવા દેવાનો છે, બરાબર. અહીંયા છે લઘુ કરવા જવાનું નથી. આગળ અહીંયા જોઈએ તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અહીંયા પણ જા છે શું છે તો કે ગુરુ છે, તો એને ગુરુ રહેવા દેશું, એને પાછો લઘુ કરશું નહીં. ઓકે, તો આ જે કંઈ છંદના નિયમો છે આપણે એટલે સુધી રાખીએ છીએ આ લેક્ચરની અંદર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.